મહાદેવર ગાઈસ, આજે છે ને હું તમને એક જગ્યાએ લઈ જવાનો છું. આપણે નાનકડો બ્લોગ બનાવવો છે. હું જે હાઈસ્કૂલમાં ભણતો ને એ જગ્યાએ હું તમને લઈ જાઉં છું આજે. લગભગ તો ગોંડલમાં બધાએ જોયેલી છે લગભગ બધા. હાલો હું તમને છે ને લઈ જાઉં અને હું ડેઈલી મારા ફ્રેન્ડને જતો હોય એ તમને આજે એ દુકાન બતાવું. ત્યાં હું બેઠો હોય, અમે લોકો ટાઈમપાસ કરતા હોય અને એન્જોય કરતા હોય. મારે છે ને મારો બિઝનેસ ફોટોગ્રાફીનો છે, પણ અત્યારે સિઝન તો કાંઈ છે નહીં. દિવાળી પછી હવે સિઝન આવશે એટલે અત્યારે સાવ ફ્રી ડી ટાઈમમાં છે ને હું શું કરું છું ને એ તમને હું બતાવીશ આજે મારું રૂટીન. સારું ચાલો. નિષ્ઠાબેન ઉઠી ગયા છે. હવે તું નાસ્તો કરી લેજો બેટા, હું જાઉં છું બહાર. હો હાલો, બેનને તો વાંધો પડે છે. હું નીકળું. હવે હું નીકળી ગયો છું અત્યારે. હવે પહેલાં એક્ટિવા લેવા જાઉં છું બસ સ્ટેન્ડે પહોંચવા ભેગો, પછી ત્યાંથી તમને બધું બતાવીશ. જો અહીંયા આવી ગયા અમે કેરી લેવા. જે મારા બેનને એ જાય છે બોમ્બે પાછા, એટલે એના હાટું કેરી લેવા આવ્યા. હા, બધી સામાન તો ગાડીમાં નાખી દઈશું. બપોર આવીને બધી પેક કરી નાખીશ. મહાદેવ મહાદેવ મહાદેવનું મંદિર, ગણપતિ દાદાનું મંદિર. જય ગણપતિ દાદા. આપણું એક્ટિવા જો અહીંયા પડ્યું છે. એક્ટિવા ગોતી આપણે ફાઇનલી મળી ગયું અમારું એક્ટિવા. હા ભાઈ, એક્ટિવા ગોતો મદદ કરી છે. શું નામ છે તમારું? મારું નામ યુવરાજ. યુવરાજભાઈ. યુવરાજભાઈ થેન્ક યુ. ભાઈ વેલકમ. હાલો આપણે નીકળી છીએ હિરેનભાઈ મુરલીધર મોબાઈલમાં. બસ સ્ટેન્ડ એરિયા છે આખો ટ્રાફિકથી ભરપૂર. અહીંયા હું બહુ પછી ધ્યાન રાખવું પડશે. ટ્રાફિક ઓછો થયો, થોડોક વિડીયો બનાવી દઉં. હું જાઉં છું પેલા છે ને હિરેનલિયા મુરલીધર મોબાઈલમાં એને મળીને પછી છે ને હું થોડીક વાર પછી જઈશ. હા, જે મારે તમને જગ્યા બતાવી અમારી હાઈસ્કૂલ, એના થોડાક આઉટડોર શોટ લઈશ. ઇન્ડોર તો આપણને જવા નહીં દે, છતાં હું ટ્રાય કરીશ. સારું ચાલો. નો ગેટ, ગોંડલ સ્ટેટનો ગેટ. આપણું ગોંડલ અપડેટેડ. આપણું મુરલીધર મોબાઈલ ફાઇનલી. હા, મુરલીધર મોબાઈલ મારા ફ્રેન્ડનું. અહીંયા આપણે આવ્યા હવે હિરેનભાઈને મળવા માટે. મહાદેવર મહાદેવર શું કહે આપણા મિત્ર હિરેનભાઈ મુરલીધર. નવી પ્રોડક્ટ આવી એનો જ બનાવવાનો હોય ને. જો અમારે છે ને અહીંયા રીલ બનાવવાની ચાલુ છે મુરલીધર મોબાઈલમાં. નવી પ્રોડક્ટને જ્યારે રીલ બનાવશું અને તમને છે ને મુરલીધર મોબાઈલમાં જોવા મળશે. એ પેજની લિંક હું નાખી દઈશ પછી. જો અહીંયા મુરલીધર મોબાઈલ હું આવી ગયો ને, અહીંયા આવી અને મારું આ જ કામ બુક વાંચવાનું. આમાં ઘણું બધું શીખવા મળે. હું તમને રેકમેન્ડ કરીશ કે તમે બુક વાંચવાની આદત રાખો. બહુ સારી વસ્તુ છે. હાલો હવે અમારો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. તડકાનો હોય તો ચા તો પીવી જ પડે. હો ભાઈ, ગોંડલનો ધકધકતો રોડ. હાલો કોલેજ રોડ. હે અત્યારે નહીં, ઓમ ઓવરઓલની વાત છે. ઓલા આપણે ઓલા શું નામ, ઇડલી સંભાર વાળા. હાલો આપણે ચાની જગ્યાઓ, આપણી ફેવરિટ જગ્યાઓ ચાની. આ જગ્યાએ ચા મળે મસ્તીની. કીધું તો બોલાવ્યા હજી બોલાવડો આવે
કઈ હીટ વેવ? સુપર નોવા એવી કઈ હીટવેવ આવવાની. જે હમણાં તો આગાહીની વાત ચાલતી હતી એલ વરસાદની. નિયો એવું કઈ કે સુપર એલ નિયો કરીને હમણાં તો વરસાદની આગાહી હતી. દર 7 વર્ષે હીટવેવ આવે. સારામાં ઊંચામાં ઊંચી એલ નિયો. હાલો ભાઈ હીટ વેવ માટે તૈયાર રહેજો. હિરણભાઈ કીધું. હાલો હવે ચા પીધી. સોરી ચા હજી પીવી છે. બોલીવુડના વાહ. નથી કઈ નવા આવ્યા. સાઉથ ચા તો રોજ 12 ચા તો જોઈએ જો ભાઈ એની. તો જ મજા આવે. આખું ડેઈલી રૂટીનમાં જો આ ચાનું. હિન્દીમાં એક હાલો ફાઇનલી હું કહીશ નીકળું હવે તમને આપણી હાઈસ્કૂલ બતાવવા માટે. આહા ચાલો હવે થોડોક જોઈ લ્યો અત્યારે તડકો જો ધગધગતો તડકો હે ને. આપણે કોલેજ ચોક આવી ગયું. સંગ્રામ કેજી હાઈસ્કૂલ ગોંડલ એનો રસ્તો નથી જવાનો એ હાલવાનો. વાંધ બંધ કરી દીધો છે દરવાજો. એટલે ત્યાંથી ન જઈએ પહેલાં અહીંથી હાલવું પડે. પ્રભુ સંગ્રામ કેજી હાઈસ્કૂલ જો આ આખી સ્કૂલ. આખું મેદાન આખી સ્કૂલ હો. અંદર તો નહીં જવા દે પણ બહારથી તમને બતાવી દો. આખી હનુમાનજીનું મંદિર દર્શન કરવા માટે વેરાય હનુમાનજીનું મંદિર. બાજુમાં આખું ગાર્ડન. જો આવડું મોટું મેદાન છે સ્કૂલનું અમારા. હા અમારી સંગ્રામ કેજી હાઈસ્કૂલ જો તેના પણ જોરદાર. એટલા બધા ઝાડવા હે મસ્તીના. આખો ફરતો વોકિંગ ટ્રેક બનાવ્યો છે આખું રાઉન્ડમાં. તમારે ભૂલી ગયો અહીંયા એક્ટિવામાં વળી કોઈ ઠોકી જાય ઉપાડી જાય. આખું ગાર્ડન છે મસ્તીનું અને વચ્ચે મામાદેવનું મંદિર છે. આ આપણી હાઈસ્કૂલનું ગાર્ડન. અને જો આ છે ને અહીંયા ફુવારા રાત્રે ફુવારા થાય ત્યાં. 150 વર્ષ જૂનો ઇતિહાસ. આ સ્કૂલ માત્ર એક ભણવાનું કેન્દ્ર નથી પણ ગુજરાતની એક વિરાસત છે. આ ભવ્ય સ્કૂલનું નિર્માણ ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીના શાસનકાળ દરમિયાન થયું હતું અને તેનું નામ તેમના પિતા ઠાકોર સાહેબ સંગ્રામસિંહજીના સન્માનમાં રાખવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગ ભવ્ય ગોથિક આર્કિટેક્ચર શૈલીમાં બનેલું છે જે યુકેની વર્લ્ડ ફેમસ ઇટન કોલેજની ડિઝાઇનથી પ્રેરિત છે. ફાઇનલી હું બધું વ્લોગ કમ્પ્લીટ કરીને ઘરે આવી ગયો છું. બહુ તડકો હતો બહાર પણ આપણો વ્લોગ કમ્પ્લીટ થઈ ગયો છે. હાઈસ્કૂલ મેં તમને બારોબારથી બતાવી દીધી છે. અંદર તો જવાની મનાઈ હતી, જવાય નહોતી અંદર. પણ એ જો ક્યારેક મેળ પડશે ને તો 100% એકવાર એવો આખો વ્લોગ બનાવીશ. અંદરના બધાય ક્લાસીસ ને બધી વસ્તુ ને ગાર્ડન એવી તમને બારોબારથી બતાવી દીધું. સારું ચાલો તો હવે મળીએ પાછા બીજા એકાદા વ્લોગમાં. આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મને સપોર્ટ જરૂર કરજો. ચાલો થેન્ક યુ વેરી મચ. મહાદેવ.